ભુજ શહેરમાં ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જ્યાં શહેરના દાદુપી રોડ વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન પાસે એક 26 વર્ષીય યુવકે પોતાની 24 વર્ષીય પત્નીના માથામાં ધાર્યું મારીને તેની ઘાતકી હત્યા કરી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો। ઘટના સમયે યુવતીને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળેલી પડી જોઈ સ્થાનિકો એકઠા થયા। જોતજોતામાં સમાચાર વાયુવેગે ફેલાતા આખું શહેર હચમચી ઉઠ્યું। આ હચમચાવતા બનાવ અંગેની પોલીસે આપેલી વિગતો મુજબ 26 વર્ષીય ફિરોઝ ઉર્ફે બાવા સિદ્દી નામના યુવકનું લગ્ન આજથી 1.5 વર્ષ પહેલા અમરીન ફિરોઝ પડિયાર નામની 24 વર્ષીય યુવતી સાથે થયા। જો કે લગ્ન બાદ દંપતીની વચ્ચે વારંવાર ઝઘડા થયા। એટલું જ નહીં, આરોપી ફિરોઝ પત્ની અમરીનના ચારિત્ર પર શંકા રાખતો હતો, જેથી બંને છેલ્લા કેટલાક સમયથી અલગ જ રહેતા। ઘટના મુજબ 24 વર્ષીય અમરીન પડિયાર ગઈકાલે સાંજના સમયે ભુજ શહેરના દાદુપી રોડ પર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેનો પતિ ફિરોઝ ત્યાં ધાર્યું લઈને પહોંચ્યો। જાહેરમાં તેણે પોતાની પત્ની અમરીન પર ધારિયા વડે ઉપરા છપરી અને ઘા ઝીકી દીધા, જેથી અમરીન લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડી અને ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।